हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી અરિથમેટિક પ્રોગ્રેશન। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન 1 અને 2 ની ચર્ચા કરી। હવે આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ। સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 3, નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો। આપણે પ્રશ્ન 2 ની અંદર ખાલી જગ્યા પૂરો એવું હતું, તો અહીંયા ખાલી ખાનામાં આપણે પદ શોધવાનું છે। હવે જો નંબર 1 છે 2 પછી ખાનું છે અને પછી 26, તો આપણે જે વચ્ચે ખાલી ખાનું છે જેમાં મેં આન્સર લખેલો છે, જે ફાઇન્ડ કરીને પછી લખેલો છે, તો આપણે શોધવાનું છે। એનો અર્થ કે બીજું પદ શોધવાનું છે। હવે પહેલું પદ આપણને આપેલું છે a1 બરાબર 2, a1 એટલે a બરાબર 2, a2 આપણે શોધવાનો છે એટલે ક્વેશ્ચન માર્ક, અને a3 છે આપણી પાસે ત્રીજું પદ 26। હવે સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, તો a3 બરાબર a પ્લસ 3 માઇનસ 1 ડી, 3 માઇનસ 1 એટલે કે 2d, એટલે a3 હોય તો અહીંયા a પ્લસ 2d લખી દેવાનું, a4 હોય તો a પ્લસ 3d લખી દેવાનું, a6 હોય તો a પ્લસ 5d, મતલબ 1 ઓછો કરીને અહીંયા લખી દેવાનું। આપણે અહીંયા લખીએ છીએ a3 બરાબર a પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી। હવે a3 આપણી પાસે છે કેટલા 26, તો 26 લખીએ, 26 બરાબર એની કિંમત 2 મૂકીએ વત્તા 3 છે કેટલા 2 એટલે 2d। હવે આ 2 26 સાથે બાદબાકીમાં લઈ આવવાનું, એટલે 26 ઓછા 2 બરાબર 2d, ડી વાળું પદ અત્યારે બેઠું રાખવાનું, વત્તામાં જે હોય એને ઓછામાં લઈ જવાનું। 26માંથી 2 જાય તો 24 બરાબર 2d। હવે આપણે જોઈએ છે ડી એટલે 2 ગુણ્યામાં છે એ 24ની છેદમાં ભાગ્યામાં આવી જાય, માટે ડી બરાબર 24ના છેદમાં 2, 12 દુ 24 એટલે ડી બરાબર 12 મળે છે। આપણે જોઈએ છે બીજું પદ a2, તો a2 બરાબર a પ્લસ ડી એટલે કે a પ્લસ 1d બરાબર એની કિંમત તો 2 છે જ આપણી પાસે, આપણે જોઈતા હતા ડી જે આપણે શોધી કાઢ્યા, તો ડીની કિંમત મૂકીએ 12, 12 ને 2 14, માટે a2 બરાબર 14, ડી આપણે અહીંયા શોધેલા છે, અહીંયા મૂકી દેવાના। હવે છે પ્રશ્ન 3નો બીજો પ્રશ્ન, તો ખાલી ખાનું છે, પછી 13 છે, ફરી પાછું ખાનું છે અને પછી 3 છે, એટલે આપણે 2 પદો શોધવાના છે। તો પહેલું પદ એ શોધવાનું છે એટલે એ બરાબર ક્વેશ્ચન માર્ક, બીજું પદ a2 આપણને આપેલું છે 13, ત્રીજું પદ આપણે શોધવાનું છે એટલે ક્વેશ્ચન માર્ક, અને a4 બરાબર આપેલું છે 3। હવે આપણને આપેલા પદો છે તે લખી દઈએ, તો બીજું પદ આપેલું છે એટલે a2 બરાબર a પ્લસ ડી બરાબર કેટલા છે 13, નંબર 1 સમીકરણ નંબર 1, અને ચોથું પદ આપેલું છે 3 એટલે a4 બરાબર a પ્લસ 3d। હવે ધ્યાન જ રાખવાનું છે, અહીંયા 4 હોય તો અહીંયા 3d લખવાનું, 2 હોય તો 1d, 3 હોય તો 2d, એટલે અહીંયા આપણે લખીએ a પ્લસ 3d બરાબર 3 જે આપી દીધેલા છે। હવે આપણે આ સમીકરણ નંબર 2, હવે આ બંને સમીકરણ આપણે લોપની રીતે ઉકેલ મેળવીએ, જે આપણે દ્વિચલ સુરેખ સમીકરણમાં જોઈ ગયા તે રીતે। અહીંયા 2 ચલ આપણે ગણીએ a અને d, તો આપણે લોપની રીત કરીએ। હવે પ્રથમ પદ એ સરખા છે એટલે આપણે ચિહ્ન બદલી કાઢીએ, માઇનસ માઇનસ માઇનસ, એ ઉડી જાય, ડી ઓછા 3d, નીચેનું ચિહ્ન જોવાનું, 3d માંથી ડી જાય તો 2d એટલે માઇનસ 2d, મોટી સંખ્યા ઋણ છે એટલા માટે, બરાબર 13 માંથી 3 જાય તો 10, મોટી સંખ્યા ધન એટલે ધન 10, આ ઋણ 2 10ના છેદમાં જતા ડી બરાબર 10ના છેદમાં ઋણ 2 બરાબર 2 × 10 માઇનસ 5। હવે ડી બરાબર ઋણ 5 સમીકરણ 1માં મૂકતા, 1 કે 2 કોઈ પણમાં મૂકી શકીએ। આપણે સમીકરણ નંબર 1 a પ્લસ ડી બરાબર 13, a પ્લસ ડીની કિંમત -5 બરાબર 13, આ ડી ઋણ 5 મૂકવાના, માટે a બરાબર ઋણ 5, 13ની બાજુમાં જરા ધન 5 થઈ જાય એટલે a બરાબર 13 ને 5 18। હવે પ્રથમ પદ a બરાબર 18 જે આપણી ખાલી જગ્યા છે એટલા માટે અહીંયા આપણે આન્સરમાં લખ્યું 18, અને બીજું કયું પદ માંગેલું છે ત્રીજા નંબરનું a3, તો ત્રીજું પદ બરાબર a3 બરાબર a પ્લસ 2d બરાબર એની કિંમત 18 વત્તા 2 કૌંસમાં ડીની કિંમત ઋણ 5 જે આપણે શોધી છે, બરાબર 18 આવતા ઓછા ઓછા 5 દુ 10 એટલે 18 ઓછા 10 બરાબર 18માંથી 10 જાય તો કેટલા 8, એટલે આપણને બંને ખાનાના જવાબ મળે છે 18 અને 8। નંબર 3, 5
ખાલી ખાનું અને 9 1/2 તો આપણને પહેલું પદ આપેલું છે એ બરાબર 5. બીજું પદ આપણે શોધવાનું છે ક્વેશ્ચન માર્ક. ત્રીજું પદ પણ શોધવાનું છે ક્વેશ્ચન માર્ક. અને ચોથું પદ આપેલું છે એ 4 બરાબર 9.1/2. હવે આપણે આપી દીધેલું જે પદ છે એનો ઉપયોગ કરીએ તો એ 4 બરાબર a પ્લસ 3d બરાબર. જો 4 છે એટલે 3d લખેલું છે બરાબર. આપણને આપી દીધેલા છે કેટલા 9.1/2 તો આપણે લખી દીધા. હવે આપણે કિંમત મૂકીએ. એ આપણને આપેલો છે 5 એટલે એની કિંમત 5 વત્તા 3d. તો અહીંયા 3d લખીએ કેમ કે આપણી પાસે d નથી, આપણને d ખબર નથી. એ આપણે ફાઇન્ડ કરીએ પહેલાં, તો પછી આ બંને પદો આપણે શોધી શકીશું બરાબર. અહીંયા આપણે સાદુરૂપ આપી દઈએ તો 9 દુ 18 ને 1 19. આ આવડવું જોઈએ આપણને. આ બેનો ગુણાકાર અને અંદર ઉમેરી દેવાનો, છેદનો છેદ બેઠો લખવાનો એટલે 9 દુ 18 ને 1 19/2. હવે 3d અહીંયા રાખીને 5 ને 19/2 બાજુમાં લઈ જઈએ, અચળપદની બાજુમાં અચળપદ. તો 19/2 - 5 3d બરાબર 19 ઓછા 5ના છેદમાં નથી 2 એટલે 5 સાથે ગુણી લે 5 દુ 10 એટલે બંનેના છેદમાં 2 થઈ ગયા એટલે 19 ઓછા 10/2. 3d બરાબર 19 માંથી 10 જાય તો 9 એટલે 9/2 માટે d બરાબર આ 3 ભાગ્યામાં જાય એટલે 9/2 તો છે જ, 2 સાથે ગુણ્યા 3 એટલે કે 9/2/3. આ 3 ટાળી 9 ઉડી જાય એટલે બરાબર ઉપર રહી જાય 3 અને નીચે 2 એટલે d મળે છે આપણને 3/2. હવે આપણે જોઈએ બીજું પદ એટલે a2 બરાબર a પ્લસ d. પહેલા પદમાં આપણે d ઉમેરી દઈએ એટલે આપણને બીજું પદ મળે. તો બરાબર એની કિંમત 5 વત્તા ડીની કિંમત 3/2. હવે 5/2 નથી એટલે 5 સાથે 2ને ગુણી લઈએ તો 5 દુ 10 વત્તા 3 બંનેના છેદમાં 2. 10 ને 3 13/2. હવે 13/2 છે એને આપણને ચોથું પદ કેમ 9.1/2 આપેલું છે એટલે કે મિશ્ર અપૂર્ણાંક આપેલો છે. તો આ અશુદ્ધ અપૂર્ણાંકને આપણે ફરીથી મિશ્ર અપૂર્ણાંકમાં કન્વર્ટ કરી દઈએ. તો કેવી રીતના કરવાનું? 13/2 તો આપણે 2 વડે ભાગાકાર કરવાનો, શેષ વધે તે ઉપર લખવાની. તો 2 છંગ 12, 2 સતામ 14 વધી જાય એટલે આપણે લઈએ 2 છંગ 12 એટલે 6 પૂર્ણાંક મળ્યા. અને 12 લેતા શેષ કેટલી વધે છે 1, તો 1 શેષ ઉપર લખી અને છેદમાં 2 જે છે તે લખવાના છે એટલે 6.1/2 એટલે a2 મળે છે આપણને. a2 બરાબર 6.1/2 જે આપણને અહીંયા માંગેલું છે. હવે માંગેલો છે આપણને a3. તો a3 બરાબર a પ્લસ 2d બરાબર એની કિંમત લખીએ 5 જે આપણને આપેલી છે વત્તા 2 × d આપણે 3/2 જે આપણે શોધ્યા બરાબર 5 વત્તા આ 2 ઉડી જાય એટલે રહી જાય છે 3. 5 વત્તા 3 બરાબર 8 માટે a3 બરાબર 8 એટલે કે આપણું ત્રીજું પદ આપણને મળે છે 8. હવે છે 5.3નો ચોથો પ્રશ્ન. -4 બ્લેન્ક 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 6 એટલે કે આપણે કેટલા પદ શોધવાના છે? a2 એ આપેલો છે a2 a3 a4 a5 એટલે 4 જવાબ આપણે શોધવાના છે. તો લખી દઈએ, શરૂઆત કરીએ. a બરાબર -4 જે આપી દીધું છે. a2 a3 a4 a5 ઇઝ ઇક્વલ ક્વેશ્ચન માર્ક બધા આપણે ફાઇન્ડ કરવાના છે. a6 બરાબર 6 છેલ્લું પદ છઠ્ઠું પદ 6 છે. હવે આપી દીધેલી વસ્તુ છે એનો યુઝ કરીએ તો a6 બરાબર a પ્લસ 5d. હવે a6 છઠ્ઠું પદ આપણી પાસે છે 6 એટલે 6 બરાબર એની કિંમત છે -4 વત્તા 5d. d આપણી પાસે નથી. આ 4 6ની બાજુમાં આવતા ધન થઈ જાય એટલે 6 વત્તા 4 બરાબર અહીંયા રહી જાય 5d. 6 ને 4 10 બરાબર 5d. આ 5 10ના છેદમાં આવે એટલે 10/5 બરાબર d. અહીંયા d રહી જાય. 5 દુ 10 એટલે 2 આવે છે 2 બરાબર d માટે d બરાબર આપણને મળે છે 2. હવે એ ડીનો દર વખત દરેકમાં આપણે યુઝ કરીએ કેમ કે એ અને ડી જોઈએ બધા પદો શોધવા માટે. કોઈ પણ પદ શોધવું હોય આપણી પાસે એ અને ડી હોવા જોઈએ. આપણી પાસે એ તો -4 છે જ અને ડી આપણે ફાઇન્ડ કરેલો છે 2. તો હવે આપણે a2 બરાબર a પ્લસ ડી બરાબર એની કિંમત -4 અને ડી 2 જોયું -4 અને 2. 4માંથી 2 જાય તો 2 મોટી સંખ્યા ઋણ એટલે -2 એટલે a2 મળે છે આપણને -2. a3 બરાબર a પ્લસ 2d બરાબર -4 વત્તા 2 કૌંસમાં 2. હવે તમારે ધ્યાન રાખવાનું એ -4 છે અને d 2 છે
બરાબર -4 વત્તા 2 દૂ 4. હવે -4 અને -4 એટલે 0. પછી જે ચોથું પદ a4 બરાબર a + 3d બરાબર -4 + 3 × d ની કિંમત 2 બરાબર -4 વત્તા 3 દૂ 6. 6 માંથી 4 જાય તો 2. એક ધન એક ઋણ એટલે બાદબાકી મોટી સંખ્યા ધન એટલે ધન 2. a4 મળે છે આપણને ચોથું પદ 2. તો a5 પાંચમું પદ a + 4d બરાબર -4 વત્તા એ છે આપણા -4 વત્તા 4 અને d ની કિંમત 2 એટલે -4 વત્તા 4 દૂ 8. 8 માંથી 4 જાય તો 4 મોટી સંખ્યા ધન એટલે ધન 4. હવે છે પાંચમો પ્રશ્ન ખાલી જગ્યા 38 ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા -22 એટલે કે બોક્સ 38 બોક્સ 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 -22 મતલબ બીજું પદ આપેલું છે અને પહેલું શોધવાનું છે, બીજું આપેલું છે, ત્રીજું ચોથું પાંચમું શોધવાનું છે અને છઠ્ઠું આપેલું છે અહીંયા પણ. તો આપણને અત્યાર સુધી પહેલું આપેલું હતું એટલે કોઈ પણ બીજું પદ આપેલું હોય આપણને પહેલું એ આપેલું હોય એટલે આપણે ડી જ શોધવાનો રહી. અહીંયા એ અને ડી બંને શોધવાના છે તો પછી આપણે આ પહેલું પદ શોધાઈ જાય તો પછી આ ત્રણેય પદ શોધવા માટે ઇઝી થઈ જાય. તો આપણું a2 બરાબર આપી દીધેલી વસ્તુનો ઉપયોગ કરીએ. a2 અને a6 છે તો એનો યુઝ કરીને આપણે એ અને ડી શોધી કાઢીએ અને પછી આપણે a3 a4 a5 શોધીએ. તો a2 બરાબર a + d 38 આપેલા છે. 38 બરાબર a + d આપણને મળે છે સમીકરણ નંબર 1. પછી છઠ્ઠું પદ છે a6 બરાબર a + 5d. a6 છે આપણી પાસે -22 બરાબર a + 5d સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા એટલે આપણે લોપની રીત કરવાની છે. તો આપણે બંને સમીકરણ લખી દઈએ. a + d બરાબર 38 આ આપણું સમીકરણ છે પહેલું. અને બીજું છે a + 5d બરાબર -22. તો a + 5d બરાબર -22. હવે આપણે ચિહ્ન બદલી નાખીએ તો માઇનસ માઇનસ અને આ માઇનસ છે એટલે પ્લસ. એ ઉડી જાય. -5d + d એટલે -4d. એક ઋણ એક ધન એટલે બાદબાકી 5 માંથી 1 એટલે 4 મોટી સંખ્યા ઋણ એટલે -4d બરાબર અહીંયા બંને ધન થઈ જાય છે. -22 એ પણ આપણે પ્લસ કરી દીધા. તો 38 અને 22 એટલે 8 ને 2 10 વધી 1 3 ને 2 5 ને 1 6 60 એટલે -4d બરાબર 60. માટે d બરાબર 60ના છેદમાં -4 છેદમાં આવી જાય. હવે 15 × 60 એટલે d બરાબર -15 મળે છે આપણને. d બરાબર -15 સમીકરણ 1માં મૂકતા આપણે લોપની રીતમાં જોઈએ એક કિંમત મળી જાય એક્સની મળી જાય પછી કોઈ પણ એક સમીકરણમાંથી કિંમત મૂકીને આપણે વાયની શોધીએ. અહીંયા આપણી પાસે a અને d બે ચલ છે તો d બરાબર -15 એ સમીકરણ 1માં મૂકતા. તમે કોઈ પણ સમીકરણ મૂકી શકો પણ સમીકરણ 1 સિમ્પલ છે, સરળ છે અને આ 5d વાળું છે જ્યારે આ સિમ્પલ d વાળું છે એટલા માટે આપણે એમાં મૂકીએ. તો a + d બરાબર 38. a + d ની કિંમત -15 બરાબર 38. આ -15 38ની બાજુમાં જતાં ધન થઈ જાય એટલે a બરાબર 38 + 15 માટે a બરાબર મળે છે આપણને 53. 38 ને 15નો સરવાળો 53. હવે d પણ મળી ગયા, a પણ મળી ગયા. હવે આપણે કોઈ પણ શ્રેણીનું કોઈ પણ પદ શોધી શકીએ. તો આપણે માંગેલું છે a3 a4 a5. તો પહેલાં a3 બરાબર a + 2d બરાબર એની કિંમત મૂકીએ 53 વત્તા 2 કૌંસમાં d ની કિંમત મૂકીએ -15. એ 53 અને d -15 દર વખતે એ જ મૂકવાનું છે. હવે 53 વત્તા ઓછા ઓછા 15 દૂ 30. 53 માંથી 30 જાય તો 23 એટલે a3 મળે છે 23. a4 બરાબર a + 3d બરાબર 53 વત્તા 3 × -15 બરાબર 53 ઓછા 15 × 45 વત્તા ઓછા ઓછા થઈ જાય. 53 માંથી 45 જાય તો 8 એટલે a4 મળે છે આપણને 8. a5 a + 4d બરાબર એની કિંમત 53 વત્તા 4 × d ની કિંમત -15 બરાબર 53 વત્તા 15 × 60 એ -60 થાય વત્તા ઓછા ઓછા એટલે 60 માંથી 53ને આપણે બાદબાકી કરીશું તો મળશે -7. મોટી સંખ્યા ઋણ એટલે ઋણ. અહીંયા તમે વત્તા ઓછા ઓછા પણ અહીંયા મૂકી શકો. અહીંયા વત્તા મૂકીને અહીંયા ઓછા મૂકો. વસ્તુ એકને એક જ થવાની છે. 53 માંથી 60ની બાદબાકી મોટી સંખ્યા ઋણ એટલે a5 મળે છે આપણને -7. તો આ છે આપણા સ્વાધ્યાય 5.2ના પ્રશ્ન 3ના 5એ 5
પેટા પ્રશ્નોના જવાબ. તો હવે પછીના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.